હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. ચાલો, તો આજે આપણે જે નવો ટોપિક જોવાના છે ને એનું નામ છે ઉર્જા સ્તરો. ઓકે, આ જો તમને અહીંયા ઉપર દેખાતો હશે 12.4.1 અમારા કેમેરાની જસ્ટ ઉપર. અહીંયા પણ મેં લખ્યું છે ઉર્જા સ્તરો. તો કોના ઉર્જા સ્તરો? પરમાણુના ઉર્જા સ્તરો. તો પરમાણુની ઉર્જા શોધવાનું સૂત્ર આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા. મેં તમને મોસ્ટ આઈએમપી સૂત્ર કીધેલું, En = -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અપન n સ્ક્વેર. ઓકે, ચાલો તો અહીંયા ધ્યાન આપજો. હવે આ જે સૂત્ર છે ને એની અંદર n શું છે? મુખ્ય ક્વોન્ટમાંક. તો હવે nની વેલ્યુ શું શું આવે? n = 1 2 3 અપ ટુ ડેશ ડેશ ડેશ. આપણે જેટલે સુધી જવું હોય 5 4 6 જેટલું લેવું હોય તેટલું લઈ શકીએ. તો મેં શું કરું છું, મારા માટે મને જરૂરી છે એટલા માટે મેં પહેલાં છે ને n = 1 n = 2 3 આ રીતના બધી વેલ્યુ મૂકીને જે આન્સર આવે ને તે અહીંયા લખી રાખ્યું છું અહીંયા સાઈડ પર. હવે મને મોડે જ યાદ છે, એમ તમે કેલ્સીમાં કરી જ છે, તમે કેલ્સીમાં કરવું હોય તો કરી શકે. જો n = 1 મૂકીશ તો 1 સ્ક્વેર, તો -13.6 ભાગ્યા 1 સ્ક્વેર 1, એટલે કે જવાબ આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જ. ઓકે, જ્યારે 2 મૂકીશ તો 2 સ્ક્વેર 4 થાય, તો 13.6 ભાગ્યા 4 કરશો ને તો આન્સર મળશે -3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમારે કેલ્સીમાં કરવું હોય તો કરી શકે. 3 મૂકો તો 3 સ્ક્વેર 9 -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. 4 મૂકો તો 16, તો આન્સર આવશે 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. 5 મૂકો તો 5 નો વર્ગ 25, તો 13 ભાગ્યા 25 કરશો તો આન્સર આવશે 0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો ક્યારે 1 મૂકતા 2 3 4 ને 5 મૂકતા. ચાલો હવે અટેન્શન આપજો. હવે સ્ટાર્ટ થાય છે આપણો આજનો લેક્ચર. તો શું જોવાના છે? ઉર્જા સ્તરો. તો સૌથી અંદરનું ઉર્જા સ્તર એટલે કે n = 1 મૂકું ત્યારે મળે સૌથી અંદરનું ઉર્જા સ્તર. તો જ્યારે n = 1 મૂકું ને ત્યારે સૌથી અંદરનું ઉર્જા સ્તર મળે અને એની ઉર્જા પણ સૌથી ઓછી જ હોય. જોજો અંદર, ક્યાં? સૌથી અંદર ઉર્જા શું? તો સૌથી ઓછી. કેમ મેં એવું કહું છું કે સૌથી અંદરના ઉર્જા સ્તરમાં ઉર્જા પણ સૌથી ઓછી હોય? આવું કેમ કહું છું? તો જો અહીંયા ધ્યાન આપો ધ્યાનથી. સૌથી અંદર n = 1 માટે ઉર્જા કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસમાં. પછી n = 2 માટે ઉર્જા કેટલી છે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મારો સવાલ એ છે કે -13.6 અને -3.4માં કઈ વેલ્યુની કઈ સંખ્યાની મૂલ્ય વધારે છે અથવા તો કઈ સંખ્યાની વેલ્યુ વધારે છે? તમને બધાને ખબર છે કે આની વેલ્યુ વધારે છે. આપણે માઇનસમાં જાણીએ છીએ ને, માઇનસમાં જેમ જેમ નંબર નાનો થતો જશે એટલે કે જેમ જેમ સંખ્યા નાની થતી જશે તેમ તેમ એની વેલ્યુ વધતી જશે, તેમ તેમ એનું મૂલ્ય વધતું જશે. એટલે કે સૌથી અંદરનામાં માઇનસ નંબર સૌથી મોટો પણ એ સૌથી નાની વેલ્યુ છે, એટલે સૌથી અંદર ઉર્જા પણ સૌથી ઓછી હોય. તો આના પરથી આપણને એક ખ્યાલ આવી ગયો કે જેમ જેમ આપણે ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ કરતા જઈએ, જેમ જેમ એના ન્યુક્લિયસથી દૂર ને દૂર જતા જઈએ તેમ તેમ પરમાણુની ઉર્જામાં વધારો થાય. એ તો સિમ્પલ જ છે ને. હવે મેં તમને એમ કહ્યું કે મારી પાસે પહેલાં આટલું નાનું ઘર છે, હવે મેં એના કરતાં થોડું મોટું કરું, હવે એના કરતાં થોડું મોટું કરું, એના કરતાં થોડું મોટું કરું. તો જેમ જેમ મેં ઘર મોટું કરતો જવા તેમ તેમ મારો રોકાતો એરિયા વધતો જવાનો. તો જેમ જેમ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થવાનો તેમ તેમ ઉર્જામાં પણ એટમની ઉર્જામાં પણ વધારો થવાનો છે. પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો પહેલાં છે ને નાનેથી 1 પછી 2 કર્યું ને તો કેટલો બધો ઉર્જામાં વધારો થયો. -13.6 થી -3.4 એટલે 10 ગણો જેવો. 10 આમાં 10 ઉમેરો ને તેટલો વધારો થઈ ગયો. પછી 1 દોડ ઉમેરો તેટલો વધારો, પછી અડધો ઉમેરો 1 ઉમેરો તેટલો વધારો, પછી અડધો 30% ઉમેરો, 30 જેટલો ઉમેરો, 0.30 જેટલો. તમને આમાં નહીં ખબર પડતી હોય તો તમે આ રીતના સમજો કે પહેલાં કેટલો મોટો ગેપ છે 13.6 ને 3 વચ્ચે. અને અહીંયા જો 0.85 ને 0.54, પછી એના પછી કદાચ 0.37 આવે છે, એવું કંઈ નંબર છે. તો કેટલો નાનો નાનો ગેપ થતો જાય. મતલબ શું કે પહેલાં આટલો એરિયા હતો, પછી આ રીતના ન્યુક્લિયસમાં આ રીતના વધારો થાય. પહેલાં આટલો ઉર્જા હતી, પછી એકી સાથે બહુ બધી વધી, પછી થોડીક વધી, પછી શું થાય? થોડો એરિયા વધે, થોડો એરિયા વધે. મતલબ એમ કે કેન્દ્રથી જેમ જેમ દૂર જાઓ તેમ ઉર્જા તો વધે, પણ જેમ જેમ ક્વોન્ટમ નંબર વધતો જાય ને તેમ તેમ ઉર્જા વચ્ચેનો તફાવત ઘટતો જાય છે. જોતા રહેજો આ બી. ઓકે, આ તો માત્ર જાણકારીઓ છે, પણ આપણા માટે કામનું એ છે કે ક્વોન્ટમ નંબર જેમ જેમ વધે છે ને તેમ તેમ ઉર્જામાં વધારો થાય છે, નહીં કે ઘટાડો. જો માઇનસમાં જે સૌથી મોટો નંબર છે ને તેની વેલ્યુ સૌથી નાની કહેવાય. ઓકે, આપણે સંખ્યા રેખા ભણેલા છે. ઋણમાં જેમ જેમ બાજુ જાય તેમ તેમ સંખ્યા નાની થતી જાય, શૂન્યની ડાબી બાજુ. ઓકે, ચાલો તો સૌથી અંદરની ઉર્જા n = 1 મૂકતા મળી
n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા કેટલી ઉર્જા મળી? -13.6. તો એ ઉર્જા સ્તરને ધરા અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? ધરા અવસ્થા. ક્યારે? n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા મળતી ઉર્જા. કેટલી ઉર્જા મળે? તો આપણે એવું કહી શકીએ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જ મળે, કેમ કે 1 નો સ્ક્વેર તો 1 જ થાય ને 13.6 ભાગ્યા 1 કરે તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો યાદ રાખો, આને કઈ અવસ્થા કહેવાય? ધરા અવસ્થા. જો તમારી ચોપડીમાં પણ આ બાજુ જમણી બાજુ જુઓ ધ્યાનથી, તો ચોપડીમાં પણ અહીં એકમાં આપ્યું છે. અહીં જોવાની ટ્રાય કરો. ઓકે, જસ્ટ મિનિટ, મેં આને ઉપર લઈ લઉં થોડું. આ બધું એકી સાથે ચાલે છે ને એટલે થોડીક પ્રોબ્લેમ તો આવશે, સમજી શકો તમે. આ જે છે ને તેને ધરાવસ્થા કહેવાય, n ઇઝ ઇક્વલ ટુ 1 વાળીને. ઓકે, આટલું ક્લિયર થાય? હવે જો આટલે ન્યુક્લિયસ દોરો. ન્યુક્લિયસ આમાં આકૃતિ કેમેરામાં પણ જોતા રહેજો, જમણી બાજુ ક્યાં ત્યારે જમણી બાજુ પર જોતા રહેજો. આ ન્યુક્લિયસ છે ને આ બહાર એક ઇલેક્ટ્રોન છે. પહેલી અવસ્થા n ઇઝ ઇક્વલ ટુ 1 વાળી અવસ્થા માટે. ઓકે, n ઇઝ ઇક્વલ ટુ 1 વાળી અવસ્થામાં આ એક ઇલેક્ટ્રોન છે. એની પાસે ઉર્જા કેટલી હશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આને જો મારે મુક્ત કરવો હોય, એટલે કે બહાર કાઢી નાખવો હોય, તો મારે શું કરવું પડે? આને કંઈ ને કંઈ ઉર્જા આપવી પડે, જે આ બે વચ્ચેનો જે આકર્ષણ, કુડમ આકર્ષણ બંધ હોય તેને તોડી કાઢે. જો એ તોડી કાઢે તો એ બહાર નીકળી આવશે. તો મારો સવાલ એ છે કે આ ઇલેક્ટ્રોન પાસે હમણાં ઉર્જા છે -13.6. આ એટમની અંદર એની ટોટલ ઉર્જા છે -13.6. જો હવે એને મારે બહાર કાઢવું હોય તો મારે કેટલી ઉર્જા આપવાની? તો સિમ્પલ છે, +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો તો શું થઈ જાય? ટોટલ ઉર્જા કેટલી થઈ ગઈ? 0. તો આ મુક્ત થઈ જશે, બહાર નીકળી આવશે. ક્લિયર થાય છે? મતલબ કે જ્યારે પરમાણુમાં ઉર્જા 0 થઈ જાય ત્યારે ઇલેક્ટ્રોન એવું બધું એનામાંથી મુક્ત થઈ જાય. ક્લિયર થાય છે? તો આને જ, આ ઉર્જાને જ આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે ઉર્જા આપી ને, એ ઉર્જાને જ કેમિકલી, રાસાયણિક ભાષામાં છે ને એને આયનીકરણ ઉર્જા, તમે ભણ્યું જ હશે, આયનીકરણ થવું એટલે શું? ધન આયન અથવા ઋણ આયનમાં ફેરવાઈ જવું. સિમ્પલ જ છે ને આયનીકરણ એટલે. તો હવે આમાંથી ઇલેક્ટ્રોનને મેં મુક્ત કરી દઉં તો આ પરમાણુ ધન આયનમાં ફેરવાઈ ગયો. તો મુક્ત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડી? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એને આયનીકરણ ઉર્જા કહેવાય. કેમેસ્ટ્રીમાં ભણો ત્યારે બધું ટેબલ હાથમાં હોય કે આ ધાતુ છે, ઉપર સમૂહ ઉપરથી નીચે જતા આયનીકરણ ઉર્જા વધે, આની ઉર્જા આટલી, આની ઉર્જા આટલી, આની ઉર્જા આટલી. તમે જોઈ શકો ટેબલમાં કે ઉપર આયનીકરણ ઉર્જા ઓછી હતી, વધારે હતી, જેમ જેમ નીચે જાવ તેમ આયનીકરણ ઉર્જા ઘટી ગઈ. આ બધું આવે. મેં સિમ્પલી આ તમે મારી રીતના કહેતો છે, સાચું આ જ છે. એમ બી તમે જોઈ શકો કેમેસ્ટ્રીમાં જઈને, મને કેમેસ્ટ્રી થોડુંક તો આવડે છે કે જેમ જેમ ઉપરથી નીચે જાય ને તેમ તેમ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જામાં ઘટાડો થાય અંદરમાં. કેમ કે અહીંયામાં નાનું ન્યુક્લિયસ અંદરથી તોડવું પડે, આ એકદમ બહારથી તોડવું પડે, એટલે આયનીકરણ ઉર્જાની ઓછી જરૂર પડે. ચાલો એ વાત જવા દો. આપણા માટે આયનીકરણ ઉર્જા શબ્દ એક તમારી બુકમાં લખેલો હતો એટલે મેં તમને એક્સપ્લેન કરી દીધો. ઓકે, તો આયનીકરણ એટલે શું? ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા આયનીકરણ ઉર્જા કહેવાય. ચાલો, ધરાવસ્થા જોઈ. હવે આપણે એના પછીની અવસ્થાઓ જોઈએ. ઉર્જા સ્તરો જોતા છે ને, ધરાવસ્થાનું સ્તર જોયું. હવે એના પછીનું તો જો, ધારો કે મારે, તમારી બુકમાં પણ આકૃતિ છે, અહીંયા પણ મેં ડ્રો કરું છું. આ મારી ધરાવસ્થા n ઇઝ ઇક્વલ ટુ 1 વાળી કઈ અવસ્થા? ધરાવસ્થા. ત્યાં ઉર્જા કેટલી છે મારી પાસે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જો મારે ધરાવસ્થામાંથી n ઇઝ ઇક્વલ ટુ 2 પર જવું છે, n ઇઝ ઇક્વલ ટુ 1 માંથી n ઇઝ ઇક્વલ ટુ 2 પર જવું છે, તો મારે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને, એટલે કે આ ઇલેક્ટ્રોનને મારે હવે મુક્ત નથી કરવો, n ઇઝ ઇક્વલ ટુ 2 વાળી કક્ષામાં લઈ જવું છે. મુખ્ય ક્વોન્ટમમાં n ઇઝ ઇક્વલ ટુ 2 વાળી કક્ષામાં લઈ જવું છે. તો જો મારે અહીંયાથી અહીંયા લઈ જવું હોય, માત્ર અહીંયા સુધી જ, તો કેટલી ઉર્જા આપવું પડે ઇલેક્ટ્રોનને? બહાર કાઢી નાખો હોય તો +13.6 આપવું પડે. પણ જો મારે ખાલી બીજા સ્તરમાં લઈ જવું હોય તો આપણે એ જોવાનું હોય કે બીજા સ્તરમાં એની પાસે ઉર્જા કેટલી છે. બીજા સ્તરમાં એની પાસે ઉર્જા કેટલી છે? તો જો અહીંમાં n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો, 2 નો વર્ગ 4 થાય. 4 મૂકતા કેટલી જવાબ મળે? -3.40. એટલે કે બીજી અવસ્થામાં એની પાસે ઉર્જા છે, અહીંયા લખું છું બીજા n બરાબર 3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે અહીંયા પણ જોઈ શકો છો. ઓકે, આકૃતિમાં પણ જોઈ શકો છો અહીંયા. ઓકે, -13.40 ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ શું? ધરાવસ્થામાં એની પાસે ઉર્જા છે -3.6. n ઇઝ ઇક્વલ ટુ 2 માં એની પાસે ઉર્જા છે -13.6. તો અહીંયા મારે એને કેટલી ઉર્જા આપવી જોઈએ કે જેથી એ અહીંયા પહોંચી જાય? સિમ્પલ સવાલ જ છે. તો કેવી રીતના શોધવાનું? આ શોધવાનું કઈ રીતના તે શીખવાનો છું હું તમને. ઓકે, તો એ શોધવા માટે શું કરવાનું ખબર? વધારે મોટા નંબરમાંથી નાનો નંબરને બાદ કરી નાખો. મોટો કયો છે? આ બેમાં બધાને ખબર છે, નાની સંખ્યા મોટો છે ઋણમાં. તો 3.40 -13.6. તો જવાબ શું આવશે? -3.40 + 13.6. જવાબ આવશે +10.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનો અર્થ એ થાય કે જ્યારે મેં આ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં
+10.6 ઇલેક્ટ્રોન આપી દેવા. 13.6 પ્લસ 10.2 આવે, સોરી માય મિસ્ટેક, બાદબાકીમાં. ઓકે, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેં +10.2 આપી દેવા, તો એ અહીંયા પહોંચી જશે. કેમ કે એડ કરો ને, -13.6 માં +10.2 એડ કરો, જવાબ આવશે -3.4. ક્લિયર થાય છે? તો મારે 3.4 જેટલી ઉર્જા જો લાવવી હોય તો ધરા અવસ્થામાં મારે કેટલી ઉર્જા આપવી પડે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ ઘટના જે થઈ ને તેને શું કહેવાય ખબર? ઉત્તેજના આપવી. ઉત્તેજના થવી મતલબ શું? કે આ ધરાવસ્થામાં એકદમ શાંતિથી બેસેલો હતો. મોટા ભાગેના ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બધા ધરાવસ્થામાં જ બેસેલા હોય. પણ મેં એને ઉત્તેજના થવી એટલે કે ઉત્તેજના કરાવવી, એમ બી કહી શકું. ઉત્તેજના કરાવવી કેવી રીતના? તો શું કર્યું? ધરાવસ્થામાં બેસેલો હતો, મેં જાણી જોઈને થોડી ઉર્જા એને આપી દીધી, જેથી શું થાય? આની પાસે હવે ઉર્જા વધી ગઈ, તો એ હવે ધરાવસ્થામાં સ્ટેબલ નહીં રહેશે. એટલે જેટલી ઉર્જા વધી તે કક્ષામાં જવાની ટ્રાય કરશે. તો એના કારણે આ ઉત્તેજના થવાના કારણે ઉર્જા આપવાથી, ચાલો શબ્દને ધ્યાનથી સાંભળો, ઉર્જા આપવાથી ઉત્તેજના થવાના કારણે એ પોતાની એક અવસ્થા છોડીને બીજી અવસ્થામાં જાય છે. તો આ ઘટનાને કહેવાય ઉત્તેજના થવી. અને આ જે અવસ્થા છે ને, હવે આ જે અવસ્થા તેને કહેવાય પ્રથમ, દેખાશે કે પ્રથમ જો મારાથી લખવામાં ભૂલ થતી છે, ઉત્તેજિત અવસ્થા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા. ચાલો આમાં પણ છે ને, બુકમાં પણ છે લખેલું, બધી સાથે આપેલી છે ઉત્તેજિત અવસ્થાઓ લખીને આપી દીધું. પણ આપણે આને કહીશું પહેલીને પ્રથમ ઉત્તેજિત અવસ્થા. હવે જો ધારો કે મારે, ચાલો બીજો કિસ્સો, ધરા અવસ્થામાંથી n=2 ની જગ્યાએ n=3 માં જવું હતું, તો n=3 વાળી લાઈનમાં જવું હતું, તો મારે શું કરવું પડશે? કેટલી ઉર્જા આપવાની? તો પહેલાં ચેક કરો 3 વાળી પાસે કેટલી ઉર્જા છે. તો અહીંયા n=3 મૂકો. અહીંયા જેવું n=3 મૂકો, 3 * 9, 13.6 ભાગ્યા 9 કરો તો જવાબ આવશે -3.51. આમાં પણ જોઈ શકો, બુકમાં પણ. ઓકે, તો અહીંયા છે મારી પાસે ઉર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. મારી પાસે છે 13.6, મારે પહોંચવાનું છે -1.51. તો મારે શું કેટલી ધનમાં કેટલી આપવી જોઈએ જેથી કરીને અહીંયા પહોંચું? તો મારે આપવી પડે અહીંયા 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. પાછું શોધવું હોય કેવી રીતના? તો શું કરવાનું? -1.51 માંથી -13.6 એટલે જે કર્યું ને તે રીતના કરો, જવાબ આવશે +12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એટલી અહીંયા આપી દો, -12.09 જેટલી ઉર્જા ધરાવસ્થામાં આપી દો, તો એને ઉત્તેજના મળશે કે વધારે ઉર્જા આવી ગઈ. તો એના કારણે જેટલી પણ એની પાસે ઉર્જા છેલ્લે બચે, આ બધી આવી ગઈ. પહેલાં એની પાસે હતી -13.6, એના પાસે પ્લસમાં 12.9 આવી, એટલે એની પાસે બચવાની કેટલી? -1.51. તો એ અહીંયાથી ઇલેક્ટ્રોન જશે n=3 માં. તો જો આ ધરા પર હતો, n=2 માં જાય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા, તો n=3 માં જાય તો કઈ ઉત્તેજિત અવસ્થા? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. ક્લિયર થાય છે? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. મારે આ જ ક્લિયર કરવું હતું કે n=1 છે ને તે જ પોતે ધરા છે. એટલે એવું નહીં કે મેં આમાં ગયો તો પ્રથમ ઉત્તેજિત, આમાં ગયો તો દ્વિતીય ઉત્તેજિત. આ ધરા છે ને તે જ પહેલી છે. એટલે કે મારે આ રીતના સમજાવવું છે કે n=2 છે ને ત્યારે પ્રથમ છે, n=3 છે ને ત્યારે દ્વિતીય છે, આ 3 છે તો આ દ્વિતીય છે, આ 2 છે તો આ પ્રથમ છે. ખબર થાય છે? ખબર પડે છે ને? મારે આ મેઇન ક્લિયર કરવું છે. કારણ શું આવું છે? તો n=1 છે ને આપણું, તે જ આપણી ધરા છે. n=1 કોણ ખાઈ ગયું? ધરાવસ્થા ખાઈ ગયું. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા 1 વાળી નથી, n=2 થાય ને તે મારી પ્રથમ છે. જો આ અહીંયાથી મેં અહીંયા ગયો, આ પહેલી, અહીંયાથી મેં ડાયરેક્ટ આ બીજા પર ગયો, આ દ્વિતીય. હવે n=4 પર જતો તો જ્યાં ઉર્જા કેટલી છે હાલી? તમારી બુકમાં પણ જોવું હોય તો જોઈ શકો, 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તે થતે અહીંયાથી અહીંયા સુધી જાતે, જ્યારે આ ચોથું, તો થતે તૃતીય ઉત્તેજિત અવસ્થા. હવે તો ખબર પડી ગઈ. તો આ બધી શું છે? ઉત્તેજિત અવસ્થાઓ. જો તમારી ચોપડીમાં બી અહીંયા રાઈટ સાઈડ પર આપેલું છે ઉત્તેજિત અવસ્થાઓ કરીને. ક્લિયર થાય છે કે? ઓકે, આ છે બધી ઉત્તેજિત અવસ્થાઓ. ખબર નહીં આ વંચાય છે કે નહીં. ઉત્તેજિત અવસ્થાઓ છે. ને ઉત્તેજિત અવસ્થામાં કઈ રીતના જવાય? તો ધરા અવસ્થામાં એટલી જ ઉર્જા આપી દેવાની, જેટલી જે જગ્યાએ જવું હોય તેટલી ઉર્જા આપી દેવાની, એટલે તે અવસ્થામાં જતો રહે. જો મારે એની ઉર્જા 0 કરવી હોય તો, ઝીરો ઉર્જા કરવી હોય તો n કેટલો મૂકવો પડે? અહીંયા જો આ સૂત્રને જો, n શું મૂકું તો ઉર્જા એની 0 થઈ જાય. અહીંયા એની જગ્યા પર કેટલા મૂકું તો જવાબ 0 આવે. 13.6 મૂકું તો ના, -13.6 મૂકું જવાબ 1 આવશે. 0 કરવું હોય ને તો n ઇન્ફિનિટી મૂકવા પડે, 1/∞ જવાબ 0 આવે. એટલે કે n=0 થશે ત્યાં મારું
સોરી, જ્યારે ઉર્જા 0 થશે ત્યારે મારી ઇન્ફિનિટી હશે. એટલે કે જ્યારે મેં ક્વોન્ટમ અંકની બહાર નીકળી જાઉં, ઇન્ફિનિટીનો અર્થ એવું નહીં થાય કે અનંત જ, એટલે કે જ્યાં બધી વસ્તુ પતી ગઈ, એટલે કે આ જે આ હાઇડ્રોજન આટમની બહાર ક્વોન્ટમ અંક આવ્યા કરે છે, એ ક્વોન્ટમ અંકની વેલ્યુ પૂરી થઈ ગઈ, એટલે કે ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો ત્યારે એની ઉર્જા 0 થઈ જાય, આવો અર્થ થાય. ક્લિયર થાય? એટલે n = ઇન્ફિનિટી એટલે નહીં કહો અનંત જઈને 0 થશે. એનો અર્થ છે કે હાઇડ્રોજન પરમાણુ પાસે જેટલા પણ ક્વોન્ટમ અંક આવી શકે તે બધા ક્વોન્ટમ અંક પૂરા થઈ ગયા. હવે એનાથી વધારે ક્વોન્ટમ અંક આવતા જ નથી, તો એ બહાર નીકળી ગયો. એટલે હવે અહીંયામાં કોઈ જ નથી. તો આ પોઈન્ટ બી ઇન્ફિનિટી છે, અહીંયાથી લઈને કોઈ બી પોઈન્ટ ઇન્ફિનિટી છે હાઇડ્રોજન ઉર્જાના ક્વોન્ટમ અંક માટે. કેમ કે એકવાર ક્વોન્ટમ અંકમાંથી બહાર નીકળી ગયો એટલે અનંત, પતી ગયો ખેલ. પૃથ્વીમાંથી બહાર, બ્રહ્માંડમાંથી બહાર, અનંત. બીજું કંઈ ખબર નથી આપણને ક્યાં છે ક્યાં નહીં. તો જે વસ્તુની ખબર નથી ને તેને અનંત કહેવાય. આટલું વસ્તુ સમજો. ઓકે? ને જે વસ્તુની ખબર પડવાની બાકી છે તેને શૂન્ય કહેવાય. આઈડિયા આવે મેં શું કહું? જો ધારો કે મારી રેસ અહીંયા ધ્યાન આપો. જો ધારો કે આ મારી રેસ અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને આટલે સુધીની જ છે, તો આની પહેલાંના પોઈન્ટને શૂન્ય કહેવાય. ને આ ચાલુ થઈ ગયા પછી જ્યાં પતી જશે ત્યાર પછીના પોઈન્ટને અનંત કહેવાય. આવો છે સિમ્પલ અર્થ અનંત ને શૂન્યનો. એટલે એમ બી કહી શકે કે ઘટનાની બહારની વસ્તુઓને શૂન્ય કે અનંત કહેવાય. એટલે કોઈ વાર આપણે એવું કહીએ કે શૂન્ય જ અનંત છે ને અનંત જ શૂન્ય છે, કેમ કે ઘટનામાં આવતા જ નથી. કોઈ વસ્તુની શરૂઆત જ નથી થઈ તેને શૂન્ય કહેવાય. કોઈ વસ્તુની શરૂઆત થઈને પતી જશે તેને અનંત કહેવાય. તો મેં એવું તો કહી શકું ને કે જે મેં ઘટના જોતો છે તે ઘટનાની દ્રષ્ટિએ એની બહારની વસ્તુ તેને અનંત કહેવાય અથવા તો શૂન્ય કહેવાય. આ બધું આમાં અનંત શૂન્યમાં પડવાનું નથી, પણ આ ઇન્ફિનિટી આવે ને એટલે સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય, એટલે થોડી વાત કરતો છું આ તો. ચાલો, તો જ્યારે n = ઇન્ફિનિટી મૂકો ત્યારે ઉર્જા શૂન્ય થઈ જશે. ઉર્જા શૂન્ય થઈ જશે એટલે કે મુક્ત થઈ જશે. ઓકે? તો એના કારણે અહીંયા ઉપર જો, ઉપર અહીંયા તમારી બુકમાં ધ્યાનથી અહીંયા ઉપર જુઓ ને, અહીંયા બુકમાં અહીંયા ઉપર જુઓ, આ શું લખેલો શબ્દ? અબંધિત આયનીકૃત પરમાણુ. હવે બંધિત નથી રહ્યો. કેમ કે 0 ની ઉપર જવાની એટલે કે ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયેલો હશે. 0 ની ઉપર જવાનું એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો હશે. તો હવે આયનીકૃત થઈ ગયો હશે. એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો પરમાણુ ધન આયન થઈ ગયો. બીજો બી દૂર થઈ ગયો તો 2 વખત +2 થઈ ગયો. જેમ કે Zn+2. Zn+2 નો અર્થ શું થાય? Zn+2 નો અર્થ થાય કે આમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયેલા છે. ક્લિયર થાય છે ને? એ રીતનું છે. ચાલો, તો હવે આની સાથે આપણે ઉર્જા સ્તરવાળો ટોપિકને કમ્પ્લીટ કરીએ છીએ. તો એકવાર પાછું રિવિઝન કરી લઈએ. ઉર્જા સ્તરમાં સૌથી ઓછી ઉર્જા કોની? સૌથી અંદરની કક્ષકની, n = 1 વાળી. ને કેટલી ઉર્જા? તો કે આટલી, -13.6. એ અવસ્થાને શું કહેવાય? તો કહેવાય ધરાવસ્થા. તમે આ બાજુ રાઈટ સાઈડ પર બુકમાં પણ જોતા રહી શકો છો. ઓકે? ધરાવસ્થા કહેવાય. હવે આપણે જોવાની છે એક પછી એક બધી અવસ્થાઓ. તેમાં આપણે હવે જોતા છે પહેલાં આયનીકરણ ઉર્જા વિશે થોડી ડિટેલ લઈ લીધી. આયનીકરણ ઉર્જા શું છે? તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા. તો એ કેટલી હોય? તો જેટલી એની માસ હોય તેની જ વિરુદ્ધની એટલી ઉર્જા આપી દો. એની પાસે -13.6 તો +13.6 આપી દો એટલે 0 થઈ ગઈ ટોટલ ઉર્જા, એટલે બહાર નીકળી ગયો. ક્લિયર થાય છે? આ 0 ઉર્જા એકચ્યુઅલીમાં એની મેક્સિમમ ઉર્જા છે. -13.6 મિનિમમ. આ બધુંમાં પડવાની પણ આ તમને કહેતો છું. યાદ રાખો -13.6 કરતાં 0 મોટો છે. ઓકે? ચાલો, તો આયનીકરણ ઉર્જા વિશે ભણ્યું. પછી ધરા પછીની એક અવસ્થા જોતા હતા. પ્રથમ કેવી રીતના આવે, દ્વિતીય કેવી રીતના આવે, તૃતીય કેવી રીતના આવે. તો ધરામાંથી પ્રથમમાં જવું હોય તો કેટલી આપવાની? +10.2 આપી દો એટલે અહીંયાથી કૂદીને n = 2 માં જશે ત્યારે કહેવાય પ્રથમ. યાદ રાખજો, જે પણ આપણી ઉત્તેજિત અવસ્થા છે તેના કરતાં ક્વોન્ટમ અંક 1 આગળ છે, અથવા તો ક્વોન્ટમ અંક કરતાં એક ઉત્તેજિત અવસ્થા પાછળ છે. n = 3 માં જશે એટલે કે કેટલી લઈને 12.09 લઈને n = 3 માં જશે ત્યારે એની દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. 3 માં જાય તો દ્વિતીય, 4 માં જશે તો તૃતીય. એવી રીતના મેં પૂછું તો ચાલો, જો તમારું મગજ કેટલા ચાલે છે જોઈએ. જો મેં n = 20 નંબરના ક્વોન્ટમ અંક પર પહોંચેલો હશે તો n = 20, તમને એમ થતું હશે કે 5 તો ઇન્ફિનિટી આવી ગયું. 5 ઇન્ફિનિટી નથી આવેલું. ઇન્ફિનિટી કીધું ને નંબરની બહાર, જે નંબરની બહાર છે તેને ઇન્ફિનિટી કહેવાય. તમે અહીંયા 20 મૂકો તો બી કંઈ જવાબ ઉર્જાનો મળે, 50 મૂકો તો બી કંઈ ઉર્જાનો જવાબ મળશે, 1000 મૂકો તો બી મળશે, 1 કરોડ મૂકો તો બી મળશે. જ્યારે ઇન્ફિનિટી મૂકો ત્યારે જ જવાબ 0 થશે. એટલે તે પહેલાં તો ગમે ત્યારે કંઈ ને કંઈ તો ઉર્જા મળતી જ રહેશે. તો 20 છે ને તે બી ઇન્ફિનિટી કરતાં તો અંદર જ છે. ચાલો, તો પહેલાં આનો જવાબ આપો. n = 20 હોય તો ત્યારે ઉત્તેજિત અવસ્થા કઈ હશે? n = 20 માટે ઉત્તેજિત અવસ્થા કઈ? 19મી ઉત્તેજિત અવસ્થા હશે. મેં શું કીધું? જે નંબર હોય તેની કરતાં એક પાછળ છે. જો n = 2 તો પ્રથમ, n = 4 તો દ્વિતીય, સોરી n = 3 તો દ્વિતીય, n = 4 તો તૃતીય, તો n = 20 તો 19મી, 19th. એનું જ ઉલટું હવે પૂછું. ચાલો, મારી પાસે 14મી ઉત્તેજિત અવસ્થા છે. 14મી, આ 19મી હતી ને તેમાં 14મી ઉત્તેજિત અવસ્થા છે. તો ત્યાં મુખ્ય ક્વોન્ટમ અંક કયો હશે? 15. કેમ કે મુખ્ય ક્વોન્ટમ અંક જે હોય તેની કરતાં એક પાછળની ઉત્તેજિત અવસ્થા હોય એટલે 14મી ઉત્તેજિત અવસ્થા તો 15મો ક્વોન્ટમ અંક. હવે ક્લિયર થાય છે?
ચાલો, તો ઉર્જા સ્તરોનું રિવિઝન પૂરું થાય છે. હવે આપણે એનો જ અંદરનો બુકનો બીજો ટોપિક જોવાના છે, જે આજનો વિડીયોનો મુખ્ય ટોપિક છે. ઓકે, ચાલો, આ છે આપણો આજના વિડીયોનો મુખ્ય ટોપિક. અને થોડું નાનું કરીએ, ઉપર લઈએ. હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ. શું છે? હેડિંગ મારું અહીંયા પછી ક્યાં મારું હેડિંગ? અહીંયા જ હેડિંગ લગાવું. ચાલો, જોતા રહેજો. હા, તમને એમ થતું હશે કે સર આ ઉપાય શું કરવા કાઢ્યો આવું બધું લખવાનું? પેલુંમાં લખતા તે બી ગૂંચવાડા જ કરતા હતા, આમાં બી ગૂંચવાડો. પણ આમાં છે ને તમે ક્લિયર વાંચી શકો છો. પેલુંમાં વંચાતું નહીં અહીં હતું, એના કારણે ગૂંચવાડો તો યાદ રાખો, મેં સ્કૂલમાં ભણાવવા તો પણ થવાનો જ છે, બોર્ડ પર ભણાવવા તો પણ. કારણ શું? એવું નથી કે મારા હેન્ડરાઇટિંગ ખરાબ છે. લખીને છોડી નહીં દેવાનું, લખીને એને એક્સપ્લેન કરવાનું હોય. તેમાં કંઈ ને કંઈને આ રીતના આંગળી ફેરવતા જાઓ એટલે કંઈ ને કંઈ તો થવાનું જ છે. હવે કલર પેન નથી આપણી પાસે કે અલગ અલગ કલરથી કરીએ જેથી તમને વધારે ક્લિયર થાય. ચાલો, ન્યૂ ટોપિક, અહીંયા ધ્યાન આપજો. શું છે? હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ. હવે આ જે રેખીય વર્ણપટ છે ને, રેખીય વર્ણપટ, એના વિશે તો આપણે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ વિશે તો એમ એકચ્યુઅલીમાં જોવા જાય તો આપણે આગળ જોઈ જ ગયા છે. કઈ રીતના જોઈ ગયા છે એવું કહી શકું મેં. તો આપણે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ, ફોકસ નથી થતું, જસ્ટ મિનિટ, છે અને ફોકસ થઈ લેવા દો. અરે, રેખીય વર્ણપટ ફોકસ જ નથી થતો. ચાલો લખીએ થોડું એટલે થઈ જશે. તો હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટમાં બે વર્ણપટ આપણે જોઈ ગયા છે. કયા કયા? થઈ ગયું ફોકસ. જો કયા કયા? એક ઉત્સર્જન વર્ણપટ અથવા તો ઉત્સર્જન રેખીય વર્ણપટ, યાદ કરો આગળનો ટોપિક. અને બીજો એબ્ઝોર્પ્શન, એને ગુજરાતીમાં કહેવાય શોષણ, શોષણ રેખીય વર્ણપટ. આ બંને વર્ણપટ વિશે આપણે આગળ જોઈ ગયા છે, ઉત્સર્જન અને શોષણ. તો અહીંયા પાછા કેમ આવ્યા બે ટોપિક? પાછા આવવાનું કારણ એ છે કે હવે આ બંને રેખીય ઉત્સર્જન અને રેખીય શોષણ વર્ણપટને આપણે બોહરના સૂત્ર પરથી ભણવાના છે. બોહરના સૂત્ર પરથી અથવા તો બોહરના મોડેલ પરથી જોવાના છે. આ રેખીય વર્ણપટમાં જે આ ઉત્સર્જન વર્ણપટ ને શોષણ વર્ણપટ છે ને, તેના વિશેની જાણકારી આપણે આગળ પહેલા કે બીજા જ વિડીયોમાં આપેલી. હવે આગળ શું કરવા કે ચાલો, આપણી પાસે તો ચોપડી ઓપન છે તો આપણે જોઈ લઈએ ક્યાં હતી. તમે જો બુકમાંથી નહીં જોયું હોય તો તમને આજે હું પાછો બતાવી દઉં. આપણે પરમાણુ વર્ણપટ પર જાય ને એટલે આપણને મળી જશે. આ તો હજી બહાર આવ્યા, થોડું સ્પીડમાં જાય. આલ્ફા ગતિનો પ્રયોગ ના, એના પછી આવે. એટલે માસે તો ઉર્જાના સૂત્ર. વર્ણપટ, જો વર્ણપટમાં તમે વાંચી બી શકો ક્યાં હશે. અંધકારમય વર્ણપટ, આ લાઈનમાં છેલ્લી લાઈનમાં જો, આ પેજની છેલ્લી લાઈનમાં વાંચો. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવાય, જેમાં બધી અલગ અલગ તરંગ લંબાઈઓ નિશ્ચિત રીતના દેખાય. પછી એમાંથી વ્હાઇટ લાઈન પસાર કરો ને તો શોષણ વર્ણપટ, આની છેલ્લી લાઈન વાંચો. જો દ્રવ્યનો શોષણ વર્ણપટ કહેવાય. આ જે નવો ટોપિક ચાલતા હોય ને વર્ણપટ શ્રેણી, તેને પહેલાં જો શોષણ વર્ણપટ ને રેખીય વર્ણપટ. તો આ બંને વર્ણપટ જોઈ ગયેલા છે. જે વર્ણપટની મદદથી આપણે વર્ણપટ શ્રેણી પણ જોઈએ. આ બધી શ્રેણી, એના સૂત્ર અહીંયા આવશે બીજા પેજ પર. લાયમન બામર વાળા યાદ આવે? લાયમન બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ, આપણે બધાના સૂત્ર જોયેલા. તો એ જ બધી વસ્તુ આપણે હમણાં હવે બોહરના સૂત્રની મદદથી તારવાના છે. ક્લિયર થાય છે? આ ટોપિક જોયો અહીંયા. હવે આ બધા સૂત્ર આપણે બોહરના ટોપિકની બોહરના સૂત્રની મદદથી તારવાના છે. મને જોઈ લેવા દો વિડીયો કેટલા મિનિટનો થયો. ઓકે, ચાલો 20 મિનિટ પૂરી થઈ ગઈ છે. તો અહીંયા ધ્યાન આપજો. ઓકે, તો બોહરના સૂત્રની મદદથી તારવાનું છે. તો બોહરનું તો આપણને એક જ સૂત્ર ખબર છે. કયું સૂત્ર? અચ્છા, નહીં ખબર હોય ને ત્રીજી સ્વીકૃતિ પછી આપણે સ્વીકારલું. જો નહીં ખબર હોય ને તો આપણે અહીંયામાં પાછી આપેલી જ છે જો બુકમાં, અને બુક ઓપન કરી છે તો એનો ફાયદો ઉઠાવીએ ને. ચાલો જોઈએ જમ બધા સાથે મળીને. હું આને થોડું ઝૂમ કરી લઉં તો વાંચાશે નહીં આટલું. ચાલો જોજો, હું વાંચું છું. આ બધી લાઈન, 3 લાઈન તમે ધ્યાન આપજો. બોહર મોડેલની ત્રીજી સ્વીકૃતિ મુજબ જ્યારે પરમાણુ એનઆઈ ક્વોન્ટમાંકની ઉચ્ચ ઉર્જાવાળી અવસ્થામાંથી, જોજો અહીંયા મેં સૂત્ર બનાવતો પણ જાઉં, અથવા તો અહીંયા લખીએ ડેટા. એનઆઈ એટલે કેવી ઉર્જા? હાઈ ઉર્જા. ઉર્જા વધારે છે એવી જગ્યામાંથી ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી એનએફ જો દેખાય, એનએફ એટલે કેવી ઉર્જા? ઓછી ઉર્જાવાળી નિમ્ન ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે. પાછળ વાંચું. બોહર મોડેલની ત્રીજી સ્વીકૃતિ મુજબ જ્યારે પરમાણુ એનઆઈ ક્વોન્ટમાંકની ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી એનએફ ક્વોન્ટમાંકની નિમ્ન ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે, ને પાછું એવું બી આપેલું છે કે આ એનએફમાં સંક્રાંતિ કરે ને તે એનએફ નાનો જોવો જોઈએ એનઆઈ કરતાં. ને એ તો આપણે આગળ જોઈ જ ગયા. અહીંયા મેં તમને કીધું ને, જો
અહીંયા મેં તમને શું કીધું, જેમ જેમ ક્વોન્ટમ આંક વધતો જાય તેમ તેમ ઉર્જા બી વધતી જતી છે. તો જો વધારે ઉર્જા હશે તો ક્વોન્ટમ આંક મોટો જ હશે, અને જો મેં કોઈ ઓછી ઉર્જાવાળીમાં જવા તો ક્વોન્ટમ આંક નાનો જવાનો. એ તો સિમ્પલી આપણને ખબર જ હતી. એ જ વસ્તુ અહીંયા આપેલી છે કે એનઆઈમાંથી એનએફમાં જતો તો છે, ઊંચી ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જતો તો છે, પણ એની સાથે ક્વોન્ટમ આંક બી ઓછો થતો જાય છે. એનએફ નાનો છે, જો એનઆઈ કરતાં એનએફ નાનો છે, એટલે કે મોટા ક્વોન્ટમ આંકમાંથી નાના ક્વોન્ટમ આંકમાં મેં આવતો છે, જેના વિશેની વાત આપણે અહીંયા કરી જ ગયેલા. જેમ જેમ ક્વોન્ટમ આંક વધે ને તેમ ઉર્જા વધતી છે, એટલે વધારે ક્વોન્ટમ આંકમાંથી ઓછામાં જવા ને તો જ વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જવા. મેં આવું કહેતો છું. ઓકે, ચાલો અહીં આવી જાઓ પાછા. તો નિમ્ન અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે તેના ઉર્જા તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થાય છે. અને આ સૂત્ર આપણે જોયેલું છે કે બેની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થાય, જેની આવૃત્તિ કેટલી હોય તો આવું લખેલું જો મ્યુ આઈ એફ નીચેના સૂત્ર પરથી મળે. તો એ તો હવે નીચેનું સૂત્ર આપણને ખબર જ છે, એચ મ્યુ આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ENI માઇનસ ENF. આ સૂત્ર આપણને આઈડિયા છે જ, આપણે ત્રીજી સ્વીકૃતિ જોઈ લઈએ. એમાં આ મ્યુ આઈ એફ શું છે, તો આને આ રીતના બોલી શકાય, આવૃત્તિ પહેલા ક્વોન્ટમ આંકની બીજાની સાપેક્ષે. આપણે આવું જ બોલીએ ને, VAB એટલે કે એનો વેગ બીની સાપેક્ષે, પાછળવાળાની સાપેક્ષે આગળવાળાનો વેગ. તો સેમ આવૃત્તિ પહેલા ક્વોન્ટમ આંકની બીજા ક્વોન્ટમ આંકની સાપેક્ષે. હવે IFની લખેલું એને કોઈ વાંધો નથી આવવાનો, આપણે અહીંયા ધ્યાન આપવાનું છે. NI માઇનસ આના પછી બી સમજી શકાય એટલે સૂત્ર મ્યુ IFનો અર્થ શું થાય, I માઇનસ એફ. આપણે આ બધું જોઈ જ ગયેલા છે, એ પ્રમાણે છે. તો આ ત્રીજી સ્વીકૃતિનું સૂત્ર એમ નહીં ખબર હોય ને તો આપણે પાછું જાય. ચાલો, બહોરની સ્વીકૃતિઓ અહીંયા જ હશે ઉપર, ઉર્જા સ્તરોની પહેલાં ક્યાં છે, અલ્લી અહીંયા આવવાની તૈયારી. ત્રીજી સ્વીકૃતિ એ અલ્લું સૂત્ર દેખાય તમને? આ અહીંયા મેં એકદમ ઝૂમ કરી દઉં. હવે તમે જુઓ આ સૂત્ર નંબર 12.12 મ્યુ ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ EF. હવે અહીંયા મેં NIના રૂપમાં લખ્યું છે, જો અહીંયા આ કેમેરામાં બી જો NI માઇનસ NF. કારણ શું? કેમ કે આપણી પાસે હવે ક્વોન્ટમ આંક નંબર બી છે, તો ક્વોન્ટમ આંક નંબર પ્રમાણે કેટલી ઉર્જા તે આપણને જોઈશે. હવે એની સાથે જો આપણે અહીંયા આવી જ ગયા છે, આ સૂત્ર જોઈ જ લીધું કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ EF પ્રમાણે લખેલું છે, તો એની પ્રમાણે આપણે જે ગણતરી કરેલી ને ઉર્જાનું સૂત્ર તારવેલું, આની EN ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોટના છે n સ્ક્વેર વાળું સૂત્ર નહીં, એની પહેલાંનું સૂત્ર જેમાં M ને E ને બધું જ હતું, ડેટા મૂકીને આ બનાવેલું. યાદ છે? આપણે ડેટા મૂકીને આ સૂત્ર તો બનાવેલું. તો એની પહેલાંનું જે સૂત્ર હતું ને તે બી જોઈ લઈએ. અહીંયા જ હશે, મેં તમને બતાવું. આ આવી ગયું એના પહેલાંનું સૂત્ર. ક્યાં ગયું? આલું 12.17 જો EN. મુખ્ય ક્વોન્ટમ આંક મુજબ આપણી પાસે સૂત્ર છે તે જ મેં લખવાનું છું અહીંયા, માઇનસ me/4/8ε0² મેં તમને કીધેલું આ યાદ રાખવાનું છે, મોસ્ટ IMP સૂત્ર છે. ને આની અંદર જ આપણે આ બધા ડેટા મૂકી દઈએ ને તો આપણને આ 13.6 વાળું સૂત્ર મળે. જો આના નીચે પહેલાં જૂલમાં મેં વિડીયો બનાવતો હતો ત્યારે કીધેલું ને આ પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોટના છે n². ઓકે, ચાલો. તો આ સૂત્ર મેં પાછો કેમ લેતો છે ખબર? અહીંયા ધ્યાન આપો, અહીંયા કેમેરામાં. આ સૂત્ર મેં પાછો કેમ લેતો છું ખબર? આ સૂત્રમાં એનના મુજબની ઉર્જાનું સૂત્ર છે, જે અહીંયા મેં મૂકી શકાય. જો અહીંયા એનની જગ્યાએ NI લખી દઉં તો આ સૂત્ર આખું અહીંયા લખાય, એનની જગ્યાએ NF લખી દઉં તો આખું સૂત્ર અહીંયા લખી શકાય મારથી. ક્લિયર થાય? ચલો, તો આપણે પાછા આપણા જે ટોપિક ચાલતો હશે ત્યાં આવી ગઈએ. તો આને નાનું કરીએ જેથી તમને બધું દેખાય. આ જો એ લોકોએ બી સૂત્ર તારવેલું જ છે, જો દેખાય છે, H મ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 12.20 ENI માઇનસ ENF. આ આપણે લખ્યું તે કેમેરામાં પણ જોતા રહેજો. ઓકે, ચાલો. હવે આ વેલ્યુ, બંને વેલ્યુ અહીંયા ને અહીંયા મૂકવાનું છે. તમારી ચોપડીમાં પણ મૂકેલી છે, પણ એમાં ડાયરેક્ટ સોલ્વ કરીને આપી દીધેલું છે. આપણે અહીંયા સોલ્વ કરીએ. તો હવે પહેલાં સવાલ એ થાય કે આ સૂત્ર બધી ગણતરીઓ કરતાં પહેલાં આમાં વર્ણપટ કઈ રીતના દેખાય? આપણો ટોપિક તો એ છે ને, રેખીય વર્ણપટ. તો પહેલાં થિયરી ડિસ્કસ કરી લઈએ, પછી ગણતરીઓ જોઈએ. પહેલાં થિયરી ડિસ્કસ કરી લઈએ. તો જોજો, સોરી, ચાલો. હવે રેખીય ઉત્સર્જન વર્ણપટની વાત કરું તો આમાં જે આ સૂત્ર બનાવ્યું ને, સૂત્ર તે કઈ વ્યાખ્યા પરથી હતું? આટલે હતી વ્યાખ્યા આ રહી કે જ્યારે કોઈ ઉચ્ચ ઉર્જાવાળા ક્વોન્ટમ આંકમાંથી નીચી ઉર્જાવાળા ક્વોન્ટમ આંકમાં જાય ત્યારે તેનામાંથી ફોટોન ઉત્સર્જિત થાય, જેની ઉર્જા કેટલી હોય તો બે ઉર્જાના તફાવત જેટલી હોય. આવું હતું. ચાલો, એવી રીતના નહીં ખબર પડે તો અહીંયા આકૃતિ દોરું. જોજો, સમજો કે આ NI છે, ઊંચી ઉર્જાનો ક્વોન્ટમ આંક, ને આ છે NF, નિમ્ન ઉર્જાનો ક્વોન્ટમ આંક. તો જ્યારે કોઈ ઇલેક્ટ્રોન, કેમેરામાં જોજો, હવે પૂરું ધ્યાન અહીંયા, થિયરી છે આજની તમને આવડશે, આ ગણતરી આવડી જશે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં આવે ત્યારે શું કરે? બે ઉર્જાનો તફાવત જેટલો આમાંથી ફોટોન બહાર કાઢે. ઇંગ્લિશમાં લખાઈ ગયું છે ફોટોન બહાર કાઢે. ક્લિયર થાય છે? કઈ રીતના નહીં સમજ પડે તો આવું જો સમજો. અહીંયા ઊંચી ઉર્જા એટલે કેટલી? 10 જૂલ. નીચી ઉર્જા કેટલી? 7 જૂલ. આ જ બેસ્ટ એક્ઝામ્પલ છે. 10 જૂલમાંથી જો એ 7 જૂલમાં આવે
તો અહીંયા 7 જૂલમાં જો આને સ્થાયી થવું હોય તો પોતાનામાંની 3 જૂલને કાઢી નાખવું પડે. તે જ છે ને, જો ને બેનો તફાવત. અહીંયા જો સૂત્રને 10 - 7 3 જૂલની ઉર્જાનો ફોટોન બહાર નીકળી જશે. ક્લિયર થાય? પણ ફોટોનની ઉર્જા એચમ્યુમાં લખાય એટલે આ બાજુ આપણે એચમ્યુ સૂત્રમાં લખ્યું છે. આ ગણતરીવાળો એક બેઝિક કોન્સેપ્ટ છે. ક્લિયર થયો? તો હવે મેં સમજાવવાનો છું કે ઉત્સર્જન વર્ણપટ કઈ રીતના થાય. જ્યારે ઉચ્ચ ઉર્જામાંથી નિમ્ન ઉર્જામાં આવે ને ત્યારે આ ફોટોન તો બહાર કાઢ્યો. તો આ ફોટોન જે બહાર કાઢ્યો ને તે ફોટોન જ વર્ણપટના રૂપમાં કંઈ ને કંઈ કલર રૂપે દેખાશે. એના પાસે જેવી ઉર્જા તેવી એની કંઈ ને કંઈ આવૃત્તિ, જેવી એની પાસે ઉર્જા તેવી એની કંઈ ને કંઈ આવૃત્તિ, ને એ આવૃત્તિવાળો પ્રકાશ આપણને દેખાશે, જેને આપણે ઉત્સર્જન રેખીય વર્ણપટ કહીશું. અલગ અલગ સ્તરો માટે 3માંથી 2માં આવે તો અલગ, 4માંથી 2માં આવે તો અલગ, 5માંથી 2માં આવે તો અલગ, 7માંથી 2માં આવે તો અલગ. કેમ કે બધી વખતે અલગ અલગ ઉર્જાનો ફોટોન બહાર નીકળવાના, તો અલગ અલગ વર્ણપટ દેખાવાના. ક્લિયર થાય છે? તો અલગ અલગ સેટ મને મળશે જ્યારે બધી કોઈમાંથી 2માં જ આવતો છે. સમજો કે n = 2 છે ને n = 3 છે, તો 3માંથી 2માં, 4માંથી 2માં, 5માંથી 2માં, 6માંથી 2માં, દર વખતે મેં 2માં જ આવતો છે. દર વખતે જો મેં 2માં જ આવતો હું તો મને અલગ અલગ તરંગ લંબાઈઓ નીકળશે. તરંગ લંબાઈઓ અલગ અલગ નીકળશે તો બધા 2માં જ આવતા છે, તો એને એક મેં સેટ કહેવા અથવા તો સિરીઝ કહેવા, જે આપણે આગળ જોઈ ગયેલા વર્ણપટ સિરીઝ. યાદ આવે? તે જ રીતના જો 3માં આવતા હોય તો 4માંથી 3માં, 5માંથી 3માં, 6માંથી 3માં, 7માંથી 3માં, બધા 3માં જ આવતા છે ને. ભલે અલગ અલગ સ્તરમાંથી આવતા છે, એના કારણે એ લોકોની તરંગ લંબાઈઓ જુદી જુદી હશે, પણ એ આખો એક સેટ કેવા છે કે 3માં જ આવે છે. ક્લિયર થાય છે? એટલે એક સરખી ફોટોનનું ઉત્સર્જન કરતા હશે, એક સરખા કેરેક્ટરના ફોટોનનું ઉત્સર્જન કરતા હશે, એટલે એનો એક સેટ થઈ જશે, જેને આપણે વર્ણપટ શ્રેણી કહીએ. જેમાં આપણે વર્ણપટ શ્રેણી બધી જોઈ ગયેલા, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફન. યાદ આવે? એવી બધી શ્રેણી જોયેલી આપણે. તો એ શ્રેણીની બી આજે ચર્ચા થઈ જવાની છે. પણ આ બધું થતું છે બોહરના સૂત્રથી. આગળ જે જોઈ ગયેલા ને તે બધા એક્સપેરિમેન્ટ કરીને અલગ અલગ સાયન્ટિસ્ટોએ પોતાની રીતે શોધેલું હતું. હવે આપણે આ બધું બોહરના સૂત્રથી જોતા છે. તો પહેલાં તો આ ક્લિયર થયું ઉત્સર્જન વર્ણપટ કઈ રીતનો છે. પછી શોષણ બી સમજાવવા, શોષણ વર્ણપટ કઈ રીતના મળે તે બી સમજાવવા. પહેલાં ઉત્સર્જન સમજ પડી ગઈ. તો બોહરની વ્યાખ્યા મુજબ જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી, અહીંયા બી જોતા રહેજો, ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં આવે ત્યારે બંને ઉર્જાના તફાવત જેટલો ફોટોન બહાર કાઢે. અને એ ફોટોન પાસે કંઈ ને કંઈ ઉર્જા હોય તો એની પાસે કંઈ ને કંઈ એની આવૃત્તિ હશે, તો એની કંઈ ને કંઈ તરંગ લંબાઈ હશે, તો એ બધીને રેખીય ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ક્લિયર થાય છે? હવે આપણે જો આ જે સૂત્ર બોહરનું સૂત્ર છે એ સૂત્ર જો આપણે એને સોલ્વ કરતા ગયા ને એ જો કોઈ લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફોનમાંથી કોઈ હાથના મેચ થઈ ગયું અથવા બધા હાથના મેચ થઈ ગયું તો સમજવાનું કે બોહરે જે સમીકરણ આપ્યું તે પણ ઉત્સર્જન વર્ણપટ માટે સાચું જ છે. ક્લિયર થાય છે? ચાલો, તો જોયું આપણે 3 સૂત્ર કામ લાગ્યા. બીજી સ્વીકૃતિમાં આ સૂત્ર હતું. તો માત્ર જાણકારી માટે L = NH/2π. યાદ આવે? આ સૂત્ર હતું બીજી સ્વીકૃતિમાં. તે આ સૂત્ર બનાવવામાં કામ લાગેલું, ત્યાં જ ગણતરી કરેલી. આનો આપણે ત્યાં કંઈ ઉપયોગ નહીં કરેલો, તેનો હવે ઉપયોગ કરતા છે રેખીય ઉત્સર્જન વર્ણપટમાં. અને બધુંને ભેગું બી કરતા જાઓ એક જગ્યાએ કે કયું ક્યાં કામ લાગે છે. તો છૂટું છૂટું યાદ નહીં રાખવું પડશે. ચાલો, હવે જોવાના છે આ સૂત્રની તારવણી. તો હવે આ બંને જગ્યાએ આ વેલ્યુ મેં આ જ સૂત્ર મેં મૂકવાનો છું. જોજો. ને આપણે બધું સૂત્ર છે ને આ તમારી ચોપડીમાં કદાચ મ્યુમાં જ છે. તમારી ચોપડીમાં આખું સૂત્ર મ્યુમાં જ છે, પણ મેં એને તરંગ લંબાઈમાં ફેરવીશ. કારણ શું? કેમ કે મને તો તરંગ લંબાઈમાં સૂત્ર ખબર છે. ચાલો જોજો. તો આ બંને વેલ્યુ અહીંયા મૂકું તો h મ્યુ એટલે મૂકી નહીં રહેવાશે ને આટલી બધી મોટી વેલ્યુ અહીંયાથી લખું. ચાલો જોજો. h મ્યુ = મ્યુ IF છે, IF લખવાની કંઈ જરૂર નથી. h મ્યુ = આ વેલ્યુ પહેલાં મૂકું તો -me⁴ ni છે તો અહીંયા nની જગ્યાએ ni² માઇનસ આ વચ્ચેવાળો માઇનસ મૂકો બ્રેકેટમાં EFની જગ્યાએ પાછું આ જ વેલ્યુ -me⁴/8ε02h². હવે એનની જગ્યાએ શું મૂકા? nf². ક્લિયર? હવે જોજો બંનેમાંથી કોમન શું નીકળે? me⁴/8ε02h². બંનેમાં આ બધું સરખું છે એટલું કોમન. ni ને nf છૂટું છૂટું છે, તો આનામાંથી કોમન જે નીકળે તે કાઢી લઉં. h મ્યુ ને રહેવા દે માત્ર. તો me⁴ જોતા રહેજો, અહીંયા બી ધ્યાન આપજો. me⁴/8ε02h². n તો રહેવા દીધલો છે. હવે જો અહીંયામાં બચવાનું -1/ni², અને અહીંયા બચવાનું -+1/nf². તો પહેલાં nf વાળું લખી દઉં કેમ કે એ પ્લસ થઈ ગયું છે, તો +nf² -1/ni². હવે તમારી બુકમાં આ સોલ્યુશન ડાયરેક્ટ આપેલું છે. જો આ 12.22 તમારી બુકમાં બી જો અહીંયા
તો 12.2122ને ધ્યાનથી જુઓ 21-22ને તો તમારી બુકમાં જે આ 21મું સૂત્ર છે ને 12.21 તેમાં ડાયરેક્ટ આ બધું સોલ્વ કરીને એને NF ધન થઈ ગયો અને NI ઋણ થઈ ગયો અને બધું આપેલું છે. તો એ કઈ રીતના થયો તે આપણે અહીંયા મૂકીને વેલ્યુ મૂકીને તારવેલું છે. ઓકે, ચાલો મેં તમને કીધું મેં આવૃત્તિમાં સૂત્ર રવા દેવાનું નથી, મને તો બામર જેવું સૂત્ર જોઈએ. તો અહીં સાઈડ પર મેં બામરનું સૂત્ર લખી રાખું. ચાલો યાદ કરો બામરનું સૂત્ર શું હતું. બામરનું સૂત્ર શું હતું? 1/λ ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1/2² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5, 6. આપણે આ રીતનું જોયેલું ને, 2 હોય તો 3થી ચાલુ કરવાનું, 1 હોય તો 2થી સ્ટાર્ટ કરવાનું. યાદ છે કે સમીકરણ યાદ રાખવા બહુ જરૂરી છે. ઘડી ઘડી કહેતો છું, પછી દાખલા ગણે ત્યારે નહીં આવડે તો કોઈ મતલબ નહીં મળે. ચાલો, તો મ્યુને આપણે શામાં ફેરવવાનું છે? લેમડામાં. તો મ્યુનો લેમડા હશે એનો સંબંધ શું? મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ મેં અહીંયા મૂકીશ. આ h ને પહેલાં નીચે લઈ લઉં, તો c બી નીચે લઈ લઉં. જો મ્યુની જગ્યાએ લખેલો છે તમે સમજો, આને રવા દો 1/λ તેમનું તેમ. અહીંયા આવું જોઈએ મ્યુની જગ્યાએ c/λ ને અહીંયા બીજો એક h હોવો જોઈએ, પણ આ h ને c છે ને તેને અહીંયા છેદમાં લેલો છે, બરાબરની પેલી બાજુ છેદમાં જવા દેતો છે. ક્લિયર થાય? આ h ત્યાંનો ત્યાં જ, આ મ્યુની જગ્યાએ મૂક્યું c/λ, પણ આ h ને c અહીંયા બી નથી રહેવા દેવાનું, એને છેદમાં લઈ લેવાનું. તો અહીંયા બચવાનું ખાલી 1/λ. તો આ બાજુ છે m(e⁴ 8ε0² h ને આ એક બીજો h આવ્યો એટલે h³. અહીંયા h² હતું ને આ એક બીજો h ને બીજો એક c નીચે આવી ગયો c કૌંસમાં 1/nf² માઇનસ 1/ni². હવે જો આ બી 1/λમાં સૂત્ર, આ બી 1/λમાં સૂત્ર, અહીંયા આલું આ બી બામર શ્રેણીનું બી. જો આ બંનેને સરખાવીએ તો ચાલો આને બાજુમાં લખી દઉં. હા, આપણું આ જે સમીકરણ આવ્યું ને એને મેં અહીંયા લખી દઉં છું આની નીચે, એટલે તમને સરખાવવાનું આઈડિયા આવે. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ m(e⁴8ε0² h³ c બ્રેકેટમાં 1/nf² માઇનસ 1/ni². ચાલો હવે આપણે શું કરવાનું છે? જો મારું આ સમીકરણ એટલે કે બોહરવાળું સમીકરણ જો બામર સાથે મેચ થઈ ગયું તો એમ કહી શકું કે બોહરે બી ઉત્સર્જન રેખા માટેનું કરેક્ટ સમીકરણ આપેલું છે. ચાલો તો જોજો, જો આના સાથે સરખાવું હોય તો પહેલાં બ્રેકેટવાળુંને જુઓ. બ્રેકેટવાળું અહીંયા 2² છે, NFની જગ્યાએ મેં 2² લખી દઉં તો NFની જગ્યાએ 2 લખી દઉં તો આ 2² થઈ જશે. 2². ચાલો જો મેં NFની જગ્યાએ 2² લખું તો શું NIની જગ્યાએ nની જેમ 3, 4, 5 લઈ શકાય? લઈ જ શકાય નહીં. 3 બી લેવાય, 4 બી લેવાય, 5 બી લેવાય, 6 બી લેવાય, પણ 1, 2 નહીં લેવાય. કારણ શું? કારણ કે વ્યાખ્યામાં આપણે આવું જોઈ ગયેલા. ચાલો વ્યાખ્યા પર આવો. આ રે વ્યાખ્યા. જો આપણે શું જોયેલું? આપણે કોઈ ઊંચા ક્વોન્ટમાંકમાંથી નીચા ક્વોન્ટમાંકમાં આવતા છે, ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં જાય તો ક્વોન્ટમાંક બી નાનો થતો જાય. અહીંયા બી મેં બતાવેલું. જો જ્યારે કોઈ ઊંચીમાંથી નીચી ઉર્જામાં જાય, ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં જાય તો ક્વોન્ટમાંક બી નાનો થતો જાય. એટલે છેલ્લે જેમાં જતા છે એને ફાઇનલ જેમાં જતા છે તે તો નાનો છે ને ઇનિશિયલ જે બી હશે તે મોટા જવાના છે. એટલે આપણે અહીંયા બી એવું કહી શકીએ, જો મેં n બરાબર 2 લઉં તો એનાય મારો ગેરંટી 3, 4, 5, 6, 7, 7 એવો કંઈ પણ હશે, પણ n ઇઝ ઇક્વલ ટુ 2 બી નહીં હોઈ શકે કે 1 બી નહીં હોઈ શકે એનાય. કારણ શું? કેમ કે તો નિમ્નમાંથી ઉચ્ચ થઈ જાય. n ઇઝ ઇક્વલ ટુ 2 તો સરખા. n ઇઝ ઇક્વલ ટુ 1 લેમ તો નિમ્નમાંથી ઉચ્ચમાં, એવું તો છે જ નથી. સોરી, વ્યાખ્યા મુજબ વ્યાખ્યા તો એવું કહે કે જ્યારે ઉચ્ચમાંથી નિમ્નમાં જાઉં એટલે જો n ઇઝ ઇક્વલ ટુ 2 લેમ તો અહીંયા મારો 3, 4, 5 જ આવે. તો આના હાથમાં જો હવે કમ્પેર કરો, આ 2 એટલે 2², તો પછી n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5 એટલે બ્રેકેટ તો મેચ થઈ ગયો આની હાથે. આ બોહરનું સૂત્ર છે ને આ બામરનું સૂત્ર છે. ઘડી કહેતો છું આ બામરનું આપણે આગળ ભણી ગયા એ સૂત્ર છે, આ બોહરનું હમણાં આ તારણની લાવ્યા ને તે સૂત્ર છે. તો આપણે મેચ કરવાની ટ્રાય કરતા મેચ થઈ જાય તો કહે ને કે રેખીય ઉત્સર્જન વર્ણપટનું સૂત્ર પણ સાચું છે, ખાલી થિયરી જ સાચી નથી. થિયરી આ રહી, ઉચ્ચમાંથી નિમ્નમાં જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે ને એ ફોટોન જ અલગ અલગ કલર રૂપે દેખાય એટલે એને આપણે વર્ણપટ કહીએ. ઓકે, ચાલો તો હવે આપણે જોવાના છે જસ્ટ મિનિટ. હા, મેં છે ને મારા ઓફ નથી કર્યો, એરોપ્લેન મોડ નથી કર્યો, કોઈનો કોલ બોલ આવી જશે. ચાલો અચાનક યાદ આવી ગયું, થેન્ક ગોડ. ચાલો અહીંયા ધ્યાન આપજો. ઓકે, તો હવે આપણું બાકી શું રહ્યું? જો રાઈટ સાઈડ પર 1/λ તો મેચ થઈ ગયેલું છે, બ્રેકેટ બી મેચ થઈ ગયેલું છે. બાકી રહ્યું જો મારો આ રીડબર્ગ અચળાંક R છે, મારો રીડબર્ગ અચળાંક R, તે જો આની જોડે મેચ થઈ જાય તો એટલે કે આ બધાની જો મેં વેલ્યુ મૂકી દઉં અને એનો જવાબ જો R જેટલો આવે તો હકીકતમાં આ બધાની વેલ્યુ મૂકશો ને તો જવાબ આવશે, આ બધાની વેલ્યુ મૂકતા જવાબ આવશે 1.03 × 10⁷ મીટર ઇનવર્સ. ને આરનો સાચો જવાબ આપણે આગળ જોઈ ગયેલા 1.097 × 10⁷ મીટર ઇનવર્સ.
તો જો 10⁷ મીટર ઇન્વર્સ ને 1 પોઈન્ટ જ છે, બંને 1 પોઈન્ટ જ છે, મતલબ કે સેમ ટુ સેમ તો નથી પણ મેચ તો થાય છે એક્ઝેક્ટલી. આ જો તમારી ચોપડીમાં પણ અહીંયા આપેલું જ છે, મેં એ તો જોયું જ નહીં, સાચું લખ્યું, બચી ગયો. ચાલો આરની વેલ્યુ જો અહીંમાં R ઇઝ ઇક્વલ ટુ 1.03 ઇન્ટુ 10⁷ આવે. આ જો મેં તમને કીધું ને વેલ્યુ મૂકતા આ જવાબ આવે છે ને સાચો જવાબ આપણો આ છે. એ બી વાક્યમાં લખેલું જો અહીંયા બ્રેકેટમાં, એના પછીના બ્રેકેટમાં બામરના અનુભવિક સૂત્ર પરથી મળેલો જવાબ. તો એ બંને નજીકની વેલ્યુ છે એટલે એમ કે આર બી મેચ થતો છે. મતલબ કે આપણું આ સૂત્ર જે છે તે બામરના સૂત્ર જોડે મેચ થઈ ગયું. એટલે આપણે એમ કહી શકીએ કે આ ઉત્સર્જન રેખીય વર્ણપટનું સૂત્ર છે, જેમાં 2માં આવવાનું. n ઇઝ ઇક્વલ ટુ 3 ક્વોન્ટમાર્કમાંથી 2માં આવો, 4માંથી 2માં આવો, 5માંથી 2માં આવો. તો જ્યારે આપણે આવું કરીશું, જ્યાંથી સમજો NF ઇઝ ઇક્વલ ટુ 2 લીધેલું, NI ઇઝ ઇક્વલ ટુ 3 4 5 આવી શકે, કેમ કે બોહરના સમીકરણ મુજબ ઊંચી ઉર્જામાંથી નીચીમાં જવાનું. જો બધું બ્લેન્ક થઈ જાય ને, મેં બોલતો રહું તમને બધું બ્લેન્ક થઈ જાય ને, તો જરાક વાર વિડીયોને પોઝ કરવાનું, 2-3 ઊંડા શ્વાસ લેવાના અને પાછું ધ્યાન આપવાનું. મેં કોઈ બહુ હાઈ લેંગ્વેજમાં નથી બોલતો, જેટલું તમારી ચોપડીમાં લખેલું છે ને તેટલી હાઈ લેંગ્વેજમાં તો નથી જ બોલતો, મને ખબર છે, હું એકદમ દેશી બનીને ભણાવું છું. તો જો તો પણ તમને નહીં સમજ પડે તો તમારામાં 2 ખામી હોઈ શકે. એક, તમારું ધ્યાન આપવામાં પ્રોબ્લેમ. બીજું, તમે લેંગ્વેજ પર ધ્યાન નથી આપતા કે સર શું સમજાવવા માંગે છે. કોઈ વાર કેવું હોય ખબર, સ્ટુડન્ટને મેં કેમ ધ્યાન આપો, તો અમુક છોકરાને શીખવાની પડેલી હોય ને તો ઈમાનદારીથી ધ્યાન બી આપતા હોય, પણ એ લોકોને શબ્દો એટલી જલ્દી સમજ નહીં પડી રહેતી હોય. તો એવું થતું હોય ને ત્યારે અટકાઈને વિડીયો જોવો. એક વખત તમને મારા શબ્દો સાથે લઈ બેસતી થઈ ગઈ, પછી મેં કેટલી બી જોરમાં બોલો તો બી ખબર પડી જાય. જો આ કેમ ખબર પડી ગઈ, જેને બી ખબર પડી ગઈ મેં કેટલી સ્પીડમાં બોલ્યો. ચાલો મજાક કરું છું, પાછા આવી જાઓ. ઓકે, તો ચાલો સમજો શું કહેવા માંગુ કે જ્યારે મેં 2માં આવું, ફાઇનલ NF મારી 2 છે, તો મેં 3માંથી આવી શકું, 4માંથી આવી શકું, 5માંથી આવી શકું. તો જ્યારે આવું થાય કે મેં મુખ્ય ક્વોન્ટમાર્ક n ઇઝ ઇક્વલ ટુ 2માં આવું, કોઈ બીમાંથી 3 4 5માંથી, તો દર વખતે જે બી કંઈ તરંગલંબાઈ મળશે ને તે બામર શ્રેણીમાં મળશે. આ સમીકરણ હમણાં બામર હાથના મેચ થયેલું છે ને, તો દર વખતે જે તરંગલંબાઈઓ મળશે ને તે બધી બામર શ્રેણીમાં મળશે. એટલે કે મને બામર સિરીઝ ત્યારે મળશે. જો અહીંયા મેં n ઇઝ ઇક્વલ ટુ 3 લખતે તો મારો NF બરાબર, જો આ જ લાઈનમાં નીચે લખું છું, મારો NF બરાબર જો 3 હતો, તો NFની જગ્યાએ જો મેં 3 લખેલો હતો, તો આ 3 લખેલો હતો, તો ચાલુ ક્યાંથી થતે? 3થી વધારે જવું જોઈએ, 4 5 6 7 અપ ટુ ડેશ. તો જો મેં 4માંથી 3માં, 5માંથી 3માં, 6માંથી 3માં, તો આ બધી બ્રેકેટ શ્રેણી આવતે, પાશ્ચન શ્રેણી આવતે, ત્રીજા નંબરની શ્રેણી. જો અહીંયા 1 લખેલો હતો, તો NFની જગ્યાએ મેં 1 મૂકતે, તો મારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 2 3 4 5 6 આ રીતના. તો 2માંથી 1માં, 3માંથી 1માં, 4માંથી 1માં, 5માંથી 1માં, 6માંથી 1માં. તો આ બધી લાઇમન શ્રેણી સાથે મેચ થશે ને. જો R તો મેચ થઈ જ ગયેલો છે. હવે માત્ર આ બ્રેકેટ જ મેચ કરવાનું રહ્યું. જો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો, તો આ n થઈ જવાનો 2 3 4 5. તો એ લાઇમન જેવું સૂત્ર, 1/λ ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1/1² માઇનસ 1/n². n ની જગ્યાએ 2 3 4 5 6 લાઇમન જેવું સૂત્ર. 3 મૂકો, NF ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો, ને અહીંયા બની જવાનું 4 5 6 7 8. આ તો મેચ થઈ ગયેલું છે R હાથના. તો તે સૂત્ર બનતે પાશ્ચન જેવું, લાઇમન બામર પાશ્ચન જેવું. 1/λ ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1/3² માઇનસ 1/n². એની જગ્યાએ 4 5 6. તો એમ કહેતે કે ત્યારે પાશ્ચન સિરીઝ મળતે. જો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 4 મૂકતે, તો આ સ્ટાર્ટ હતે 5 6 7 8થી. ક્લિયર થાય છે કે? તો આ હવે મળતે બ્રેકેટ સિરીઝ. અહીંયા 4 મૂકો તો 4², આ થઈ જવાનું 5 4 6 7 8 9. તો પાશ્ચન સિરીઝ ક્લિયર થાય છે. ને છેલ્લી ફંડ 5 મૂકું તો 6 7 8 9 10 અપ ટુ ડેશ. તો એ પાશ્ચન સિરીઝ ક્લિયર થાય છે ને. ઓકે, તો એમ કહી શકું કે આ બોહરનું આ એક સમીકરણ જ આપણને આખી સિરીઝના બધા સમીકરણો બનાવી આપતું છે. તો હવેથી તમારે આ જ સમીકરણ યાદ રાખવાનું બોહરનું. આ 1 2 3 એ રીતના નહીં, આ રીતના યાદ રાખવાનું. જો આ રીતના 1/λ ઇઝ ઇક્વલ ટુ R બ્રેકેટમાં 1/NF² માઇનસ 1/NI². આ રીતના યાદ રાખો. હવે તમને જોઈતું એ લાઇમન, તો ત્યારે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવાનો. તમને ખબર છે અહીંયા 1 મૂકી દેવાનું, એટલે આ પછી 2 3 4 5 ઓટોમેટિકલી બની જ જાય. સૂત્ર જેવું છે કે 1 મૂકો તો આ 2 થી જ ચાલ થાય, 2 મૂકો તો 3 થી જ ચાલ થાય, પાછળ જવાનું જ નથી. એટલે તમારે આ બોહરનું આ સમીકરણ યાદ રાખવાનું. ને હવે આપણે એમ કહી શકીએ ને બોહરનું સમીકરણ બી આ બધા જે આપણે સિરીઝ ભણી ગયેલા ને તે બધીને સંતોષકારક રીતના સાબિત કરી આપ્યું. એટલે કે બોહરના સિરીઝથી પણ આપણને ઉત્સર્જન વર્ણપટ મળી શકે. આ સૂત્રવાળી તારવણી આ સ્ટાર્ટ થયેલું અહીંયાથી સ્ટાર્ટ થયું, ઊંચી ઉર્જામાંથી નીચીમાં, પછી આ સૂત્ર, પછી એમાં આ વેલ્યુ મૂકીને પછી આ એક સ્ટેપ, પછી આ લેમડામાં સૂત્ર, આ સૂત્રને મેં પાછું અહીંયા લખ્યું અને કમ્પેર કર્યું આની જોડે, તો સાચું પડ્યું. એટલે પછી એકવાર મેં પાછું અહીંયા સાઈડ પર લખી દીધું.
આ બધા સાથે મેચ થતું હતું. જો તમારી ચોપડીમાં છે ને ઉત્સર્જન વર્ણપટની પેલું આપેલી છે. અરે વાહ, આખિયાનું ખોલેલું હતું, તમારે આટલું બધું બોલવા જ નહીં પડતે. જો આને હવે ધ્યાનથી જો. હવે આને કઈ રીતના બતાવો, એક જ મિનિટ. હા કે ચાલો તો હવે બંધ થઈ ગયું અને થોડું નીચે લેતા આવીએ. જો હવે ધ્યાનથી જો, અહીંયા કોઈ બીમાંથી આ આયરાને જો કોઈ બીમાંથી લાઇમનમાં આવે, કોઈ બીમાંથી n ઇઝ ઇક્વલ ટુ 1માં આવે તો એ બધી લાઇમન સિરીઝ બને. અહીંયા જો, અહીંયા ધ્યાનથી જો, આને બધી લાઇમન સિરીઝ બને. એ જ રીતના જો કોઈ બીમાંથી બીજા નંબર પર આવે, મેં તમને શું કીધું, n ઇઝ ઇક્વલ ટુ 2માં આવે તો શું બનવાની? બધી બામર સિરીઝ. જો અહીંયામાં દેખાય છે આ બામર સિરીઝ. મારી આંગળી અહીંયા છે ને, ફોનને પકડેલો છે એટલે ત્યાં પહોંચતી નથી. ઓકે, એ જ રીતના 3માં આવે તો જો તમારી ચોપડીમાં એટલી મસ્ત આકૃતિ આપેલી છે, મેં કહેવાનું બોલ્યા કરતો તો તેને પાસ્ટન સિરીઝ. 4માં આવે તો તેને બ્રેકેટ સિરીઝ, છેલ્લે આવે તો તેને ફોન્ટ સિરીઝ. જો તો આ બધી શું છે? આ બધી શું છે? આપણી ઉત્તેજિત અવસ્થા. મેં તમને કીધેલું આ વચ્ચે નીચે છે તે શું છે? આ શું છે? ધરા અવસ્થા, n ઇઝ ઇક્વલ ટુ 1 વાળી. એના પછીની બધી ઉત્તેજિત અવસ્થા. તો આ આપેલું જ છે. ક્યાંનો મેં જે બોલ્યા કરતો હતો અહીંયા આપેલું જ છે કે કેવી રીતના તમને ઉત્સર્જન રેખીય વર્ણપટ મળશે. નહીં સમજ પડે તો જો હવે મેં તમને સમજાવું કે જો આ n ઇઝ ઇક્વલ ટુ 2માંથી આ n ઇઝ ઇક્વલ ટુ 2માંથી n ઇઝ ઇક્વલ ટુ 1માં કોઈ ઇલેક્ટ્રોન આવેલો હતો તો એ બેની ઉર્જાના તફાવત જેટલું અહીંયામાં કંઈ ને કંઈ ફોટોન બહાર નીકળેલો હતો તો એ ફોટોન જ ઉત્સર્જન રેખા રૂપે મને દેખાતે. ક્લિયર થાય છે? એટલે મેં એમ બોલતો હતો ક્યાંનો કે ઉત્સર્જન વર્ણપટ મળે. જો n ઇઝ ઇક્વલ ટુ 3માંથી 2માં કે 3માંથી 1માં આવેલો હતો ને તો એ બેની ઉર્જાનો તફાવત જેટલો કંઈ ને કંઈ ફોટોન બહાર નીકળતે. પણ બધા જ્યારે 1માં આવે ને ત્યારે એ બધા લાઇમન સિરીઝ જેવા લાઇમન સિરીઝની તરંગ લંબાઈઓ બહાર કાઢે. તે ફોટોન પાસે ઉર્જા હોય ને તેની તરંગ લંબાઈ, ફોટોન પાસે આવૃત્તિને તરંગ લંબાઈ બંને હોવાની છે. અહીંયા જો આલું સૂત્ર h મ્યુ, ફોટોનની ઉર્જાનું સૂત્ર h મ્યુ. તો મ્યુ અથવા આવૃત્તિમાં મળી શકે અથવા તો મ્યુની જગ્યાએ મૂકી દો c/λ, તો તમને લેમ્ડા તરંગ લંબાઈમાં મળી શકે. તો એ જે ફોટોન અહીંયા બહાર નીકળતા છે ને તેની પાસે કંઈ ને કંઈ તો તરંગ લંબાઈઓ હશે જ. ક્લિયર થાય છે? વાહ, કલર બી ચેન્જ થતા દઉં. આ જો તમને કલર ચેન્જની ઈચ્છા હતી ને, કલર બી ચેન્જ થાય છે. જો દર વખતે કંઈ ને કંઈ ફોટોન બહાર નીકળશે ને તો એના પાસે કંઈ ને કંઈ તરંગ લંબાઈઓ હશે જ, પણ એ બધી લાઇમનમાં આવતી છે, લાઇમનમાં જ આવતી છે. મતલબ કે એ બધી સિરીઝમાં એક હરખી સેટ મળશે, લાઇમન સિરીઝનો સેટ મળશે. તરંગ લંબાઈઓ અલગ અલગ હશે પણ લાઇમન સિરીઝનો સેટ, જેમાં સૌથી મોટી તરંગ લંબાઈને આપણે કહીશું આલ્ફા સિરીઝ ને સૌથી નાનીને ઇન્ફિનિટી સિરીઝ. યાદ આવે આપણે જોઈ ગયેલા આ બધી વસ્તુ. ચાલો જો આપણે પાછા એકવાર જોઈએ. આ જ વસ્તુ આપણે આગળ જોઈ ગયેલા ને, મને નહીં ખબર ક્યાં જોયેલું, અહીંયા આવશે. આ બહોર જ ચાલે છે. ચાલો, પરમાણુ વર્ણપટની નીચે યાદ કરો ક્યાં છે લખેલો આલ્ફા બીટા. મેં તમને બતાવવા, આમાં વર્ડ છે લખેલા. અરે ઢકાઈ જાય છે. અહીંયા વર્ડ દેખાયા, આ રિયો આલ્ફા, આ રિયો બીટા બીજી, આ એના નીચે ગેમા, ને સૌથી નાનીને ઇન્ફિનિટી કહેવાય. એને જ દેખાતું. હવે એ ક્યાં છે સૌથી નાની? આલુ આકૃતિમાં બી તો છે. આલુ ઇન્ફિનિટી દેખાય છે ઇન્ફિનિટી, બીટા, ગેમા, બીટા, આલ્ફા, બધા અલગ અલગ આપેલા છે સિરીઝ. ઓકે, એ વસ્તુ આપણે આગળ જોઈ ગયેલા છે. આ તો માત્ર તમને પાછું એકવાર બતાવી દીધું. ઓકે, તો આપણું માત્ર કામ હતું હમણાં બહોરના સમીકરણની મદદથી આ વર્ણપટ તારવો, રેખીય ઉત્સર્જન વર્ણપટ. આ શું લખેલું છે જો વાંચો નીચેનું. આ 12.9ની આકૃતિ છે ને તે નીચે શું લખેલું? ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિથી રેખીય વર્ણપટ ઉદ્ભવે. આમાં માત્ર સંક્રાંતિ જ દેખાતી છે, ફોટોન બહાર નીકળે ને તે નથી દેખાતું. પણ મેં તમને સમજાવું છું તેને સમજો કે અહીંયાથી જ્યારે આ કોઈ બી ઉત્સર્જન થશે ને, વાંચો શું લખેલું છે નીચે, વાંચો શું લખેલું છે બ્લુ કલરથી? ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિથી રેખીય વર્ણપટ ઉદ્ભવે. પણ અહીંયા તો માત્ર સંક્રાંતિ જ બતાવેલ છે કે નીચે આવે છે. વર્ણપટ ઉદ્ભવે તેના માટે તો ફોટોનને બહાર નીકળવું પડે, પણ એ દેખાતું નથી. પણ સમજો, મેં તમને કહેતો છું ઘડી ફોટોન બહાર નીકળશે ને કંઈ વર્ણપટ બતાવશે તમને. ક્લિયર થાય છે? આવો કંઈ ને કંઈ વર્ણપટ હશે. સમજો કે આ વર્ણપટ છે તો તેમાં અલગ અલગ સિરીઝની અલગ અલગ સાઇઝની તરંગ લંબાઈઓનો સેટ હશે. લાઇમનનો સેટ અલગ, બામરનો. આમાં તો હવે બેઠો ખબર પડે. જો મેં તમને ત્યારે આગળ ભણાવેલું ને ત્યારે આવું કીધેલું કે એક ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટની પાસે અલગ અલગ તરંગ લંબાઈના સેટ હશે. નજીકમાં સૌથી વધારે, દૂર જતા એમાં ખબર નહીં પડતી હતી. આમાં બેઠું ખબર પડે કે જ્યારે કોઈ લાઇમનમાંથી એટલે કે ધરાવસ્થામાંથી ઉત્સર્જન થતું હશે ને, ધરાવસ્થામાંથી કોઈ બીમાંથી ધરાવસ્થામાં આવતું હશે ને ત્યારે વધારે ઉર્જા કાઢશે, એના પછી અલગ ઉર્જા કાઢશે, એના પછી અલગ ઉર્જા કાઢશે. એટલે કે અલગ અલગ તરંગ લંબાઈઓ અલગ અલગ સેટમાં દેખાશે. ત્યારે પેલું માત્ર ધારણાઓને સમજવાનું ને ઉદાહરણો જોઈને લેવાનું હતું. હમણાં તો સૂત્ર બી ને આપણી પાસે આકૃતિ પણ આવી ગઈ સાચી. ક્લિયર થાય છે કે લાઇમન સિરીઝ કેવી દેખાય, બામર સિરીઝ કેવી રીતના મળે, પાસ્ટન સિરીઝ કેવી રીતના મળે, બ્રેકેટ સિરીઝ કેવી રીતના મળે અને ફોન્ટ સિરીઝ કેવી રીતના મળે.
તો આ બોહરના સૂત્રએ બહુ મદદ કરી છે આ બધી સિરીઝોને સમજવા માટે. ચાલો, તો આ બોહરનું હવે આ સમીકરણને તમારે ફાઇનલી યાદ રાખવાનું છે. આમાંથી બધી સિરીઝ બી બની જાય છે અને બોહરનું આ સમીકરણે આપણને ઉત્સર્જન વર્ણપટ વિશે પણ સમજાવી દીધું છે. ચાલો, તો વિડીયો લેક્ચર એન્ડ. અરે, તો શોષણ વર્ણપટ બાકી. હાલો જો, આમાં કંઈ વધારે આવવાનું નથી, ચિંતા નહીં કરો. શોષણ વર્ણપટમાં શું છે તમને સમજાવું. મેં તમને કીધું શોષણ વિશે પણ વાત કરીશું. શોષણ રેખીય વર્ણપટ તો સિમ્પલ આ જ છે. મેં તમને ક્યાં સમજાવેલું? આ રહ્યું, આ દેખ, ક્યાં ગયું? આ રહ્યું, અહીંયા છે. જો અહીંયા જેના પર મેં શું કીધેલું? જ્યારે ઊંચી ઉર્જામાંથી 10 જૂલ, ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જા 7 જૂલમાં જ્યારે આવે ત્યારે આ રીતના ફોટોન બહાર કાઢે. તો તેનું ઉલટું બી થાય. જો સમજો, જો એવું થાય તો કે મેં અહીંયામાં આટલામાં 3 જૂલ જેટલી ઉર્જાનો કોઈ ફોટોન આપી દઉં. આ જે ઇલેક્ટ્રોન છે એને જો મેં 3 જૂલ જેટલી ઉર્જાનો કોઈ ફોટોન આપી દઉં તો એના પાસે પહેલેથી 7 હતી, બીજી 3 મળી ગઈ, તો ટોટલ કેટલી થઈ ગઈ એની પાસે? 10 થઈ ગઈ. તો હવે અહીંયા સ્ટેબલ નહીં રહેશે, તો 10 વાળી કક્ષામાં જતો રહેશે. અહીંયામાંથી જો એને 3 આપી દઉં તો શોષાઈ જાય, અને 7ની જગ્યાએ 10 થઈ ગઈ એટલે અહીં 10 વાળીમાં જતી રહેશે. એટલે ત્યારે શું થશે? ઇલેક્ટ્રોન ઉર્જાને ફોટોનને શોષી લેશે, એટલે એ શોષી લીધાની જગ્યા પર ખાલી જગ્યા મળશે, તેને કહેવાય શોષણ વર્ણપટ. જો આવી રીતના અહીંયા મેં આકૃતિ દોરીને સમજાવવાની ટ્રાય કરું. સમજો કે આ એક ગેસ ચેમ્બર છે, તેમાં છે ને ગેસના અણુઓ છે, એટલે કે હવામાં ગેસના કણો છે. વારંવાર કહેતો છું કે મારા વિડીયોમાં જો તમે કેચ કરવામાં પોઈન્ટમાં રહી જાઓ ને, મને ખબર છે કોઈ વાર મારી સ્પીડ બહુ વધી જાય છે. એકચ્યુઅલીમાં મેં બોલું બી છું થોડી સ્પીડમાં. મેં સ્પીડમાં બોલું એવું નથી, જરાક તમને ડિટેલમાં સમજાવવાની ટ્રાય કરતો હું, પણ મારા શબ્દની સ્પીડ જ બધાની અલગ અલગ હોય ને. કોઈ બહુ ધીરે વાત કરતો હોય, કોઈ બહુ સ્પીડમાં વાત કરતો હોય, તો કોઈ મીડિયમ સ્પીડમાં વાત કરતો. મેં મીડિયમ સ્પીડવાળો છે, બહુ સ્પીડવાળો નથી. ઓકે, ચાલો અહીંયા આવી જાઓ. તો આ એક ગેસ ચેમ્બર છે. ગેસ ચેમ્બર, હવે એમાં ગેસ ચેમ્બરનો મતલબ કે આની અંદર આ જે બી ટપકા દેખાય છે ને, બધા પરમાણુઓ છે. એટલે બધા પાસે કંઈ ને કંઈ ઇલેક્ટ્રોન એવું હશે, કક્ષામાં ફરતા અલગ અલગ ક્વોન્ટમમાં ફરતા ઇલેક્ટ્રોન હશે. તો આમાં જો મેં કોઈ નિશ્ચિત ઉર્જાવાળા ફોટોન, બધાની અલગ અલગ ઉર્જા, પણ એની પાસે પોતાની કંઈ ને કંઈ નિશ્ચિત હોય કે જે કોઈ એકને તો મળી જ જાય, કે જે એને ઉપર પહોંચાડી દે. નહીં સમજ પડી? ધારો કે આ પરમાણુ છે, આ પરમાણુમાંનો ઇલેક્ટ્રોન એવો છે, અહીંયાનો ઇલેક્ટ્રોન, કે એને જોઈતી છે 4 જૂલ. તો આના પાસે એવી 4 હશે કે જે એના હાથે અથડાય ને એને ઉપર પહોંચાડી દેશે. આના પાસે કદાચ એવી 7 હશે કે જે કોઈ એવા હાથે અથડાય જેને 7 જોઈતી હશે. ક્લિયર થાય છે? એટલે આવી નિશ્ચિત ઉર્જાવાળા ફોટોનને મેં આ ગેસ ચેમ્બરમાં મોકલું ને એને બહાર નીકળે પછી એનો વર્ણપટને ધ્યાનથી જોઉં ને તો વચ્ચે મને ડાર્ક લાઇન દેખાય. ડાર્ક એટલે કે કાળી અંધારી લાઇન. તે કાળી અંધારી લાઇન શું હશે? આમાંના ફોટોનમાંના જે બી ફોટોન શોષાઈ ગયા હશે ને, શોષાઈ ગયા તે તો આમાં જ રહી ગયા, તો બાકી રહી ગયેલા ફોટોનનો પ્રકાશ દેખાશે. પણ જે શોષાઈ ગયા ને તેમની જગ્યા ખાલી પડવાથી ત્યાં અંધારી લાઈનો દેખાશે એના સ્પેક્ટ્રમમાં. તો આ અંધારી લાઈનવાળા વર્ણપટને આમાં શોષાઈ ગયો હોવાથી શોષણ રેખીય વર્ણપટ કહેવાય. ક્લિયર થાય છે? રેખીય વર્ણપટ કહેવાય છે. હવે ખબર પડી શોષણ રેખીય વર્ણપટ શું છે? ચાલો, તો આની સાથે આપણે વિડીયો ખતમ કરીએ. આમાં કંઈ છે બીજું જોઈ લેવા દો. પોતે જો આમાં આપેલું છે શોષણ વિશે, અહીંયાથી મેં વાંચું જોજો. હા, કઈ લાઈન છે છેલ્લી આમાં? આનામાં છેલ્લી લાઈન વાંચો. આમ કરીને લખ્યું ને, આમાં છેલ્લી લાઈન વાંચો. આમ જો સતત મૂલ્યો ધરાવતી આવૃત્તિના, વાંચો આટલો શબ્દ, છેલ્લી લાઈન આ પેજની. આમ જો સતત મૂલ્ય ધરાવતી આવૃત્તિના ફોટોનને અત્યંત ઓછી ઘનતાવાળા વાયુમાંથી પસાર કરવામાં આવે. જો અહીંયા આકૃતિમાં ઓછી ઘનતાવાળા વાયુમાંથી મેં પસાર કરી તેનું સ્પેક્ટ્રોમીટર વડે વિશ્લેષણ, પછી એને જોયું સ્પેક્ટ્રોમીટરની મદદથી. સ્પેક્ટ્રોમીટર વડે વિશ્લેષણ કરવામાં આવે તો એક સળંગ પ્રકાશ વર્ણપટમાં, એક સળંગ વર્ણપટ છે, વર્ણપટમાં શું દેખાય? અપ્રકાશિત રેખાઓ દેખાય. જો અપ્રકાશિત અંધારી કાળી લાઈનો દેખાય, મેં કીધું અપ્રકાશિત એવી શોષણ રેખાઓ દેખાય છે. આ અપ્રકાશિત રેખાઓ વાયુના પરમાણુ વડે શોષાયેલી આવૃત્તિનું સૂચન કરે. મેં તમને કીધું ને, જે બી શોષાઈ જાય તે ખાલી પડી ગયા અહીંયા, એટલે વાયુમાં કયો શોષણ થઈ ગયો તે બતાવે, એટલે એને શોષણ વર્ણપટ કહેવાય. ક્લિયર થાય છે? ને મેં તમને કીધું ને, આ બોહરે બધી વસ્તુ એકી હાથે એક જ મોડેલમાં સમાવી આપી. ને બોહરનું આ યોગદાનના કારણે જો વાંચો, છેલ્લો પેરેગ્રાફ વાંચી મૂકીએ, કામ લાગશે. વાંચું મોટો કરીને વાંચું. બોહરની મહેનત છે ભાઈ, વાંચવા દેવાની વેલ્યુ છે. બોહરના મોડેલ વડે અપાયેલ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની સમજૂતી એક ઉત્કૃષ્ટ સિદ્ધિ હતી, જેની આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત તરફના વિકાસને પ્રોત્સાહન મળ્યું. મેં તમને આગળ પહેલો જ દિવસે આ લેક્ચર ચાલુ કરેલો ને, આ ચેપ્ટર ત્યારે કીધેલું કે આ વર્ણપટ છે ને, અથવા તો વર્ણપટમાં કીધેલું કદાચ વર્ણપટ છે ને તે પરમાણુની ફિંગરપ્રિન્ટ છે. મેં તમને આવું કીધેલું કે ફિંગરપ્રિન્ટ એટલે શું, કે વર્ણપટ પરથી બહુ બધી પરમાણુ વિશે ડિટેલ મળે. તો એ જ કહેતો છું કે પરમાણુમાં શું થાય છે ને તેના શોષણ કે ઉત્સર્જન વર્ણપટને જોઈને કહી શકાય.
તો આ વર્ણપટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર બી. પરમાણુ કેવો, ક્વોન્ટમ ફિઝિક્સ એટલે પરમાણુને લગતું ફિઝિક્સ, યાદ રાખજો. હા, ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ટુકડો જોવાનો. ક્લિયર થાય છે? તો ક્વોન્ટમ ફિઝિક્સમાં બહુ મદદ મળ્યું, બહુ પ્રોત્સાહન મળ્યું એમ કે. ને જેના લીધે 1922માં વાંચું છું, જેના લીધે 1922માં બોહરને ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું. ચાલો, તો એની સાથે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ. આ સૂત્ર યાદ રાખજો. આ વર્ણપટમાં નહીં અટકી જતા, આપણે આજે એક બીજો ટોપિક પણ જોઈ લો છે, ઉર્જા સ્તરો. આ બી જોઈ લેજો. પેલી ધારા અવસ્થા શબ્દ યાદ રાખવાનો. પછી n=2 જાય તો પ્રથમ ઉત્તેજિત કહેવાય, 3 જાય તો દ્વિતીય કહેવાય, 20 જાય તો 19મી કહેવાય, 14મી એટલે 15મો કહેવાય. એ મેમ કેમ કે n=70, તો તમને તરત યાદ આવવું જોઈએ કે 69મી ઉત્તેજિત અવસ્થા. ઓકે, યાદ રાખજો એ બધું બી. ચાલો, વિડીયો ખતમ કરીએ છીએ, મોટો થાય છે વિડીયો. બાય બાય. મળીએ હવે, લાસ્ટ ટોપિક બાકી છે હવે આપણા આ ચેપ્ટરનો. બાય.